સુરતના વરિયા વિસ્તારમાં ગટરમાં પડી જતા 2 વર્ષના માસૂમ કેદારનું મોત થયું હતું, જેને લઈને સાપરાધ મનુષ્યનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બીજી તરફ પાલિકા દ્વારા 4 કર્મચારીઓને સોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે। આ મામલે ટેકનિકલ સ્ટાફ યુનિયન દ્વારા મુગલીસરા ખાતે એકત્રિત થઈ પોલીસ કાર્યવાહી લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટેકનિકલ સ્ટાફ યુનિયનના પ્રમુખ અજય પટેલે જણાવ્યું કે વરિયાની જે ઘટના બની તે મામલે અમે કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદન આપવા ભેગા થયા છે। જે ઘટના બની તે અકસ્માતે જે દીકરાનું અવસાન થયું તેના માટે સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફની દુઃખની લાગણી વ્યક્ત કરી છે। અમારી સહાનુભૂતિ સાથે છે, પરંતુ પોલીસ તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે અરજી કરવામાં આવી છે, તેમાં સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો, એની સામે અમારો વિરોધ છે। અને કેટલો સ્ટાફ ઘટે છે, 27% કરતા ઉપરનો સ્ટાફ ઘટે છે ને આવી કોઈ ઘટના બિલકુલ ચલવી નહીં લેવાય। અને ભવિષ્યમાં જો કઈ પરિસ્થિતિ વિકટ બને તો બધાએ માર્ચિયલ કે સ્ટ્રાઇક કરવા માટે સાથે રહેવાનું છે। કોઈનું સ્વજન ગયું છે, આપણો દીકરો આપણે બી દુઃખ થાય, પણ એ છે બધા 2 મિનિટ માટે છોકરા માટે આપણે મૌન ધારણ કરીએ। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।